નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ચાલો, છેલ્લે સાતત્ય ભણતા હતા અને સાતત્યમાં જ્યાં અટકાતા ત્યાંથી આગળ જઈએ. બંને ક્લાસમાં થોડા પ્રશ્નો આગળ પાછળ છીએ, એટલે જેને જ્યાંથી બાકી છે ત્યાંથી કન્ટિન્યુ કરશું. પ્રશ્ન નંબર 8 થી જોઈએ. f of x equal to તમને આપ્યા છે mod x by x, x not equal to 0 હોય ત્યારે, અને f of x equal to 0 જ્યારે x 0 હોય ત્યારે. આ વિધેય ચેક કરીએ ને તો આ વિધેય આપણે ભણી ગયા છે. આ છે ચિહ્ન વિધેય. જુઓ ને, x 0 હોય ત્યારે f of x 0, x ધન હશે ત્યારે આ 1 થઈ જશે, અને x ઋણ હશે ત્યારે આ -1 થઈ જશે. એટલે આ પ્રશ્ન જે ચિહ્ન વિધેય આપ્યું છે, તો આપણે ભણી ગયા છીએ અત્યાર સુધી. પાર્ટ ડી માં પૂછાય તો આપણે ગણતરીનું કામ કરશું, લક્ષ ઇક્વલ ટુ મૂલ્ય દર્શાવશું, નહીં હોય તો ત્યાં અસતત. પણ એમસીક્યુ માટે આનો આલેખ આપણી પાસે ક્લિયર છે, તો આલેખ પરથી સીધો જ આન્સર આપી દઈએ. ક્લિયર? કેમ કે આપણે જોઈએ છીએ કે ચિહ્ન વિધેયનો આલેખ 0 પાસે 0 આવશે, ધન કિંમત માટે 1 આવશે, અને ઋણ કિંમત પાસે -1 આવશે. આલેખ આવો મળે છે. આનો આલેખ ક્યાં બ્રેક થાય છે? 0 પાસે. એટલે 0 પાસે અસતત છે, બાકી બધે સતત છે. તો અહીંયા ચેક કરીએ આપણે પાર્ટ ડી પ્રમાણે. તો પહેલા તો 0 પાસે લક્ષ મેળવીએ. અહીંયા 0 ની ડાબી અને જમણી બંને બાજુ વિધેય બદલાય છે. ખાસ જોજો, 0 ન હોય ત્યારે આપી દીધું છે, પણ આમાં બે વિધેય છે. x ધન હશે ત્યારે આ 1 થઈ જાય x by x, અને ઋણ હશે ત્યારે -x by x. એટલે આમાં બે વિધેય છે. તો 0 ની ડાબી અને જમણી બાજુ વિધેય અલગ અલગ છે, એટલે ડાબા જમા લક્ષ અલગ અલગ મેળવશું. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ f of x, તો આ થશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ f of x, એટલે mod x ના છેદમાં x. લક્ષ મળી ગયા. લિમિટ શોધવી હશે તો માનાંક દૂર કરવો પડશે. તો માનાંક દૂર કરીએ. x 0 માઈનસ એટલે 0 કરતા કેવો છે? નાનો, ડાબી બાજુ. તો 0 ની ડાબી બાજુ એટલે કે x કેવો હશે? ઋણ હશે. x ઋણ હોય તો mod x શું લખાય? -x. તો આ થઈ ગયા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ -x ના છેદમાં x, તો લક્ષ મળશે -1. ચાલો, એ જ રીતે હવે મેળવીએ જમણી બાજુનું લક્ષ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f of x, તો આ થઈ ગયા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ mod f of x એટલે mod x by x. ચાલો ચેક કરીએ. x ટેન્ડ્સ ટુ 0 પ્લસ એટલે x ની વેલ્યુ 0 કરતા કેવી મોટી? જમણી બાજુ. અને 0 કરતા જમણી બાજુની વેલ્યુ એટલે x કેવો છે? ધન છે. x ધન હોય તો mod x ઇક્વલ ટુ શું લખાય? x. તો માનાંક દૂર કરીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ mod x ને લખાય x by x. આનું લક્ષ કેટલું થવાનું? 1. ચેક કરીએ. LHL અને RHL અલગ અલગ મળે છે, તો મૂલ્ય ચેક કરવાની જરૂર જ નથી. અહીંયાથી જ નક્કી થઈ ગયું LHL અને RHL જ ઇક્વલ નથી, તો કદાચ મૂલ્ય આના કે આના ગમે તેટલા જેટલું થાય, પણ એ 0 પાસે તો અસતત જ થાય. એટલે અહીંયા લખી દઈએ. તો માટે LHL નોટ ઇક્વલ ટુ RHL માટે f x ઇક્વલ ટુ 0 આવે. કેવા થશે? અસતત થાય. ક્લિયર? ત્યાંથી આગળ પ્રશ્ન નંબર 9. ચલો, એમાં તમને રકમ આપી છે f of x ઇક્વલ ટુ x by mod x. ક્યારે? તો x લેસ ધેન 0 હોય ત્યારે, અને -1 જ્યારે x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોય ત્યારે. ચાલો, આવો પ્રશ્ન આપ્યો છે તમને. ચેક કરીએ ફરી અંશમાં. અહીંયા સોરી, ઉપર છે x by mod x. ભાઈ ચિહ્ન વિધેયના સ્વરૂપ છે, પણ આ ચિહ્ન વિધેય નથી. ખાસ ચેક કરજો, આ ચિહ્ન વિધેય નથી. એટલા માટે કે એક તો પહેલી વાત તો એ કે x 0 હોય ત્યારે f of x 0 હોય ચિહ્ન વિધેયમાં. અહીંયા જુઓ, x 0 હોય ત્યારે -1 છે, x ધન હોય ત્યારે -1 છે, અને ઋણ હોય ત્યારે આનું કામ છે. આ ખ્યાલ આવ્યો? એટલે આ ચિહ્ન વિધેય નથી, આ ચિહ્ન વિધેય છે. ચલો, તો અહીંયા 0 પાસે ચેક કરીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ 0 ની ડાબી અને જમણી બાજુ વિધેય બદલાય છે, એટલે ડાબા જમા લક્ષ અલગ અલગ મેળવીએ. ચલો, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ f of x ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ f of x એટલે x ના છેદમાં mod x. ચલો, 0 માઈનસ એટલે 0 ની ડાબી બાજુ એટલે x ની વેલ્યુ 0 કરતા કેવી હશે? નાની હશે. 0 કરતા નાની વેલ્યુ એટલે ઋણ, તો mod x શું થઈ જાય? -x. એટલે અહીંયા થશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ x ના છેદમાં
x ઋણ છે એનો અર્થ કે mod x = શું લખાય -x, તો આ લક્ષ મળશે -1. અને ત્યાર પછી લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f ઓફ x, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ એટલે કે x ની વેલ્યુ 0 કરતા મોટી છે, 0 ની જમણી બાજુની વેલ્યુ 0 પ્લસ એટલે 0 થી જમણી બાજુ હોય તો x 0 કરતા મોટો હોય તો f ઓફ x શું લખાય -1. અચળનું લક્ષ અચળ -1. ચલો ડાબા જવાબ લક્ષ ઇક્વલ આવી ગયો, એનો અર્થ કે લક્ષ 0 પાસે કેટલું છે -1. મૂલ્ય ચેક કરીએ f ઓફ 0 પાસે મૂલ્ય ચેક કરો. x એક્ઝેક્ટ 0 હોય ત્યારે f ઓફ x કેટલા -1 એટલે f ઓફ 0 -1. તો ચેક કરીએ લક્ષ ઇક્વલ ટુ શું થઈ ગયા મૂલ્ય લખી દઈએ, માટે લક્ષ ઇક્વલ ટુ મૂલ્ય, તો માટે f એ કોઈ x પાસે અસતત નથી. ક્લિયર? આનો આલેખ કેવો આવવાનો સતત. કમ્પ્લીટ. ચાલો આગળ નેક્સ્ટ. ચાલો તો 10મો પ્રશ્ન આગળ f of x equal to x plus 1 જ્યારે x greater or equal 1 હોય અને x square plus 1 જ્યારે x less than 1 હોય. ચાલો તો x 1 કરતા મોટો હોય તો સુરેખ વિધેય છે, એટલે 1 થી મોટી બાજુ તો વિધેય સુરેખ છે, કન્ટિન્યુઅસ હશે. x less than 1 માટે x square plus 1 બહુપદીય વિધેય છે, આ સુરેખ હોવાના. તો હવે ચેક ક્યાં કરવાનું 1 પાસે, ત્યાં વિધેયનો એટલે કે આલેખનો આકાર બદલાશે, એટલે આપણે ક્યાં ચેક કરી લઈએ 1 પાસે. ચાલો તો 1 ની ડાબી જમણી બાજુ વિધેય બદલાય છે એટલે ડાબા જવાબ અક્ષ અલગ અલગ મેળવીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ f ઓફ x, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ એટલે x ની વેલ્યુ 1 કરતા નાની હશે, ડાબી બાજુ હશે, તો 1 કરતા નાની હોય વિધેય કયું લેશું x સ્ક્વેર પ્લસ 1. તાનું લક્ષ વ્યાખ્યાયિત જ છે, આમ મૂકી દઈએ 1 તો 1 પ્લસ 1 2. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ f ઓફ x, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ એનો અર્થ કે x ની કિંમત હવે 1 ની જમણી બાજુ હશે, એટલે 1 કરતા કેવી હોય મોટી હોય, અને x ની કિંમત 1 થી મોટી હોય તો f ઓફ x શું લેવાશે x પ્લસ 1. આમાં લિમિટ છોડી દઈએ તો x ની જગ્યાએ 1 મૂકીએ 1 પ્લસ 1 2. આ બધું બહુ સારી રીતે જાણી લઈશું. ચાલો તો 1 પાસે લક્ષ કેટલો આવી ગયો 2. હવે 1 પાસે મૂલ્ય મેળવીએ f ઓફ 1. f એક્ઝેક્ટ 1 છે અને x એક્ઝેક્ટ 1 હોય તો આમાં મૂકાશે, તો f ઓફ x x1 તો 1 પ્લસ 1 ઇક્વલ ટુ મૂલ્ય કેટલું થયું 2. માટે લક્ષ ઇક્વલ ટુ શું થાય છે મૂલ્ય, માટે f એ કોઈ x પાસે અસતત નથી, અથવા તો એવું કહી શકાય કે ફોર ઓલ x belongs to R માં કેવા છે વિધેય સતત છે. ક્લિયર? તમને અસતત બિંદુઓ ક્યાં ક્યાં અસતત છે એવું પૂછ્યું હોય તો કહી શકાય એક પણ x પાસે અસતત નથી. ક્યાં સતત છે તો ફોર ઓલ x belongs to R માં વિધેય કેવું છે આ સતત છે. અને આલેખ હવે ઘણા વિધેયના આવે ચેક કરતા ગયા હતા સાથે સાથે, એક બાજુ વર્ગાત્મક હશે પછી સુરેખ થઈ જશે, એક પાસેથી આકાર બદલાઈ જશે, એક બાજુ વર્ગાત્મક હશે એટલે કે ડાબી બાજુ આલેખ વક્ર હશે પરવલય પ્રમાણે, અને અહીંયા જમણી બાજુ એકની જમણી બાજુથી આલેખ કેવો થઈ જશે સુરેખ. ક્લિયર? અને એક પાસે પણ બ્રેક થતો નથી. ચલો 11મો પ્રશ્ન f of x equal to x square minus 3 x less or equal to x square plus 1 જો x greater 2 હોય તો. ચલો ફરી અહીંયા ક્યાં ચેક કરશું હવે આપણે 2 પાસે, ત્યાં શક્યતા છે કદાચ અસતત હોઈ શકે, કેમ કે તેની ડાબી બાજુ તો સતત જ હશે, જમણી બાજુ પણ સતત હશે. 2 પાસે આપણે ચેક કરી લઈએ વિધેય બદલાઈ જાય છે ત્યાં. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઈનસ f of x, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઈનસ, ચલો 2 માઈનસ એટલે 2 ની ડાબી બાજુ, તો x ની કિંમત 2 કરતા નાની છે, x ની કિંમત 2 થી નાની હોય તો f of x શું લેવાય x સ્ક્વેર માઈનસ 3. ક્લિયર? ચાલો લક્ષ વ્યાખ્યાયિત છે, સીધી લિમિટ છોડીએ x ની જગ્યાએ 2 મૂકો તો 2 નો સ્ક્વેર 4 માઈનસ 3 એટલે 1. અને જવાબ લક્ષ મેળવીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ f of x, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ, ચલો x ની વેલ્યુ 2 પ્લસ એટલે 2 કરતા જમણી બાજુ એટલે 2 કરતા મોટી હોવાની, અને x 2 થી મોટો હોય તો f of x ને શું લેવાના x સ્ક્વેર પ્લસ 1.
x મૂકી દઈએ 2 નો વર્ગ 4 પ્લસ 1 એટલે 5. ડાબા જમા લક્ષ જ ઇક્વલ નથી, લક્ષનું જ અસ્તિત્વ નથી. અહીંયાથી લખી દઈએ LHL નોટ ઇક્વલ ટુ RHL માટે f એ x ઇક્વલ ટુ 2 આગળ કેવા છે? અસતત છે. બાકી બધા પોઈન્ટ પર કેવા હશે? સતત. ચાલો તો આગળ નંબર 12 f of x equal to x raised to 10 plus 1 x 1 કરતા નાના અથવા a કોઈ ત્યારે અને જો x 1 થી મોટો હશે તો આ વિધેયનો ઉપયોગ કરશું f of x equal to x square. પ્રશ્નો લગભગ સાતત્યના બધા એક જ પેટર્ન પર છે એટલે બધામાં કામ સરખું જ રહેવાનું. ચાલો તો અહીંયા પહેલા એક પાસે ડાબા લક્ષ મેળવી લઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ f of x ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ x ની કિંમત 1 ની ડાબી બાજુ એટલે 1 કરતા નાની હશે એનો અર્થ કે f of x તરીકે લેવાના x ટેન્ડ્સ ટુ 10 પ્લસ 1. ચલો અહીંયા લિમિટ મૂકી દઈએ x1 મૂકી દઈએ તો 1 પ્લસ 1 તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ જબા લક્ષ મેળવીએ f of x equal to limit x tends to 1 plus f of x ની વેલ્યુ 1 પ્લસ છે એનો અર્થ કે 1 કરતા મોટી છે. x 1 થી મોટો હોય તો f of x તરીકે કોને લેવાય? x સ્ક્વેર મૂકી દઈએ લિમિટ અહીંયા x1 x સ્ક્વેર 1 ડાબા જબા લક્ષ જ ઇક્વલ નથી તો LHL નોટ ઇક્વલ ટુ RHL માટે f x equal to 1 આગળ એવા જોઈએ મને અસર. ભાઈ 3 પાસે પૂછો તો ચેક કરો. 3 પાસે એનો અર્થ કે x ગ્રેટર 1 માં આવશે. x 3 લેવાનો એનો અર્થ કે 1 થી કેવો છે? મોટો. તો 1 થી મોટો એટલે x સ્ક્વેર આવશે ને. 1 થી મોટી બાજુ x સ્ક્વેર પ્રમાણે આલેખ જતો હશે એટલે તો કન્ટિન્યુઅસ હોવાનો. એટલે ચેક કર્યા વગર કહી શકો કે 3 પાસે આલેખ કન્ટિન્યુઅસ હોવાનો. -2 પાસે પૂછે તો આમાં જશું. -2 1 કરતા નાના માટે બોલો બહુપદીય વિધેય છે. બહુપદીય વિધેય કેવું? સતત જ હોય. એટલે -2 પાસે પણ ચેક કર્યા વગર કહી શકાય સતત. અને હવે જ્યારે તમે આ પ્રશ્નો પાર્ટ B માં પૂછાય ત્યારે કામ કરીએ છીએ ફરી વચ્ચે યાદ કરતા જઈએ કે આનું લક્ષ્ય તમે ડાયરેક્ટ નક્કી હવે કરી શકો છો. 1 પાસે ડાબા લક્ષ ચેક કરો આમાં કિંમત મૂકવાની 1 + 1 2. 1 પાસે જબા લક્ષ બોલો આમાં કિંમત મૂકવાની તો આનું લક્ષ થાય 1 ડાબા લક્ષ 2 જબા લક્ષ 1 ઇક્વલ નથી અસર. ક્લિયર? પાર્ટ B માટે આ વ્યવસ્થિત લક્ષ અને મૂલ્ય ચેક કરવાનું. જો અહીંયા આવે ચાલો ફરી ચેક કરી લઈએ. 1 નું ડાબા લક્ષ બોલો આમાં મૂકાશે કિંમત 6 આવશે. 1 નું જબા લક્ષ બોલો આમાં કિંમત મૂકાશે -4 આવશે. નક્કી થઈ ગયું ડાબા જબા લક્ષ ઇક્વલ નથી 1 પાસે અસર. ક્લિયર છે MCQ માટે એના માટે. ચાલો લખીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ f of x ઇક્વલ ટુ લિમિટ x tends to 1 minus તો 1 minus માટે f of x x plus 5 બધામાં સમજતા ગયા છીએ એટલે હવે ડાયરેક્ટ લખું છું 1 plus 5 6 લિમિટ x tends to 1 plus f of x તો લિમિટ x tends to 1 plus f of x 1 plus માટે x minus 5 આમાં 1 મૂકી દઈએ તો -4 તો માટે અહીંયા LHL not equal to RHL માટે f એ x equal to 1 આગળ કેવા લેવાના અસતત છે. ક્લિયર? ક્લિયર? નેક્સ્ટ આગળ નંબર 14. હવે છે ને અહીંયાથી તમને એવું કીધું છે કે સાતત્ય ચર્ચો એટલે કે કયા કયા બિંદુ પર સતત છે તો અહીંયા ચેક કરી લઈએ અથવા કયા કયા બિંદુએ અસતત છે. હવે અહીંયા ખાસ ચેક કરશો તો અત્યાર સુધી તમે જે સાતત્ય નક્કી કર્યું એ એક્ઝેક્ટ એક પોઈન્ટ પર એક તો નક્કી કર્યું. માની લો કે x 0 આગળ x 2 આગળ આ રીતે નક્કી કર્યું. તો એટ અ પોઈન્ટ તમારે સાતત્ય નક્કી કરવું હોય તો શું કામ કર્યું? આ પોઈન્ટ પાસે ડાબા લક્ષ જબા લક્ષ અને મૂલ્ય ત્રણેય કેવા હોવા જોઈએ? ઇક્વલ. આ રીતે જો ઇક્વલ થાય તો ત્યાં સતત એટલે કે આ પોઈન્ટ પર સતત. બાકી બીજે ક્યાંય વાત કરતા નથી. પછી શીખા આખા r માટે વચ્ચે આગળ પ્રશ્ન આવી જાય કે આખા r માં સતત છે કે નહીં ચેક કરવું હોય તો આમાંથી એક x લઈને નક્કી થાય નહીં. એટલે આપણે શું કર્યું કે આમાંનો કોઈ સભ્ય લઈ લીધો c belongs to r અને c પાસે ડાબા જબા લક્ષ અને મૂલ્ય ચેક કર્યું વ્યાપક
અને એ કેવા લાવી દીધા ઇક્વલ, તો સતત, ન આવતા હોય ઇક્વલ તો સતત નથી. ક્લિયર? એટલે આ વિવૃત અંતરાલ થયો જો માઈનસ ઇન્ફિનિટ થી પ્લસ ઇન્ફિનિટ. એ રીતે મેં તમને આવું કીધું હતું કે 3 to 4 માં નક્કી કરો વિવૃત, તો આપણે શું કરીએ, x કોઈ c લઈ લઈએ કે જે એમાં હોય વિવૃત 3 to 4 માં હોય. આના માટે વ્યાપક ચેક કરી લઈએ અને જે આન્સર મળે એમાં ચેક કરીએ 3 અને 4 વચ્ચેની વેલ્યુ નાખીએ તો દરેક કન્ડિશનમાં લક્ષને મૂલ્ય ઇક્વલ થાય છે કે નહીં. એટલે વિવૃત અંતરાલ માટે જ્યારે ચેક કરવું હોય સતત કે નહીં, તો એનો કોઈ એક સભ્ય લઈ લઈએ. એટ અ પોઈન્ટ કોઈ સંખ્યા પાસે સતત છે કે નહીં ચેક કરવું હોય તો એ બિંદુએ ડાબા જબા લક્ષને મૂલ્ય ઇક્વલ લઈએ. અને હવે બાકીનું સંવૃત અંતરાલ a to b માં મારે સતત લાવવા હોય તો શું કામ કરે? ચલો વિવૃત અંતરાલ હોય એટલે 3 પાસે એક્ઝેક્ટ વેલ્યુ માની લો પહેલા વિવૃત માટે ચેક કરી લઈએ. અહીંયા 3 છે, માનો અહીંયા 4 છે, આલેખ મારો આવો આવી ગયો. 3 પાસે આ આન્સર નથી, 4 પાસે આ આન્સર નથી. પણ ચેક કરો 4 પાસે ડાબા લક્ષ અહીંયા છે, 3 પાસે જબા લક્ષ આ પોઈન્ટ છે, પણ એક્ઝેક્ટ 3 પાસે આ પોઈન્ટ નથી, એક્ઝેક્ટ 3 પાસે આ આવે છે, એક્ઝેક્ટ 4 પાસે આ મૂલ્ય આવે છે. ચાલો પણ 3 અને 4 ની વચ્ચે આલેખ કેવો? સતત. એનો અર્થ કે વિવૃત 3 to 4 માં કેવા છે? આ સતત. સંવૃત 3 to 4 માં સતત નથી. શું કામ? તો 3 પાસે એક્ઝેક્ટ વેલ્યુ આ આવે છે. વિવૃત હોય તો અહીંયાથી પછી 3 અને 4 વચ્ચે અહીંયા મળે છે, એક્ઝેક્ટ 3 આ મળે, એક્ઝેક્ટ 4 આ મળે છે. એનો કે સંવૃત 3 to 4 માં સતત નથી. 3 અને 4 પાસે વેલ્યુ અલગ અલગ મળે છે. ક્લિયર છે? તો મારે સંવૃત 3 to 4 માં સતત કરવા હોય તો ઘણા બધા હવે સમજી ગયા કે કઈ કન્ડિશનનું પાલન થવું જોઈએ. તો અહીંયા એ કન્ડિશનનું પાલન થવું જોઈએ કે 3 પાસે જબા લક્ષ એટલે આ બાજુથી જે લક્ષ મળે છે ને એ જ 3 પાસે શું હોવી જોઈએ? વેલ્યુ. ક્લિયર? જબા લક્ષની જરૂર નથી. આપણે સંવૃત 3 to 4 માં સતત હોવા જોઈએ. પછી એની જમણી બાજુ કદાચ આલે કામ હોય ને અહીંયા બ્રેક થાય તોય ચાલે. આપણે તો સંવૃત 3 to 4 માં ચેક કરવાનું કીધું હોય તો 3 પાસે મૂલ્ય અને 3 પાસે જબા લક્ષ આ બંને ઇક્વલ હોય તો આલેખ અહીંયા જે 3 પાસે મૂલ્ય હોય એ ડાર્ક થશે. જમણી બાજુનું લક્ષ આ જ હોય એટલે કે આલેખ અહીંયાથી આ કન્ટિન્યુ રહેવાનો. ક્લિયર? એ જ રીતે સંવૃત 4 પાસે સતત કરવા હોય તો 4 પાસે ડાબા લક્ષ એ જ 4 પાસે શું હોવું જોઈએ? મૂલ્ય. તો આલેખ અહીંયા આ ડાર્ક પોઈન્ટ થશે ને તો હવે આને કહી શકાય સંવૃત 3 to 4 માં સતત. ક્લિયર છે? આની જમણી બાજુની જરૂર નથી. આપણને માત્ર આમાં પૂછ્યું છે તો આની જમણી બાજુ કદાચ હવે આલેખ અહીંયાથી આમ ચાલુ થાય તોય આપણને વાંધો નથી. સંવૃત 3 to 4 માં સતત થઈએ. ક્લિયર? તો ફરી એક તો એટ અ પોઈન્ટ વ્યાપક વિવૃત અંતરાલ માટે અને ત્રીજું સંવૃત અંતરાલ માટે. તો ફરી યાદ કરીએ સંવૃત a to b માં સતત થવા હોય તો શું કેટલી શરતોનું પાલન થવું જોઈએ? તો a પાસે જબા લક્ષ ડાબા લક્ષની જરૂર નથી. a પાસે જબા લક્ષ ઇક્વલ ટુ a પાસે શું થવું જોઈએ? મૂલ્ય. બીજું અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ b માઈનસ b પાસે ડાબા લક્ષ એ જ b પાસે શું હોવું જોઈએ? મૂલ્ય. ક્લિયર? અને ત્રીજું કામ કે વિવૃત a to b માં તો સતત હોવા જ જોઈએ. વચ્ચે વિવૃત a to b માં સતત હોવા જોઈએ અને બંને છેડાના મૂલ્ય આને ડાબા લક્ષ જબા લક્ષ જેટલું ને અહીંયા ડાબા લક્ષ જેટલું. તો હવે સંવૃત a to b માં કેવા થાય? સતત. ક્લિયર છે? ચાલો તો અહીંયા ચેક કરો. સંવૃત 0 થી સંવૃત 10 માં પૂછ્યું છે તો હું પહેલા શું કરીશ? 0 થી 1 માં તો અચળ વિધેય છે તો 0 થી 1 માં બધા x માટે કેવું હશે? સતત. વિવૃત 0 થી 1 માં કેવા હશે? સતત. વિવૃત 1 to 3 માં અચળ છે તો 1 ને 3 વચ્ચે અચળ હશે. વિવૃત 3 to 10 માં અચળ છે તો વિવૃત 3 to 10 માં કેવા હશે? સતત. તો મારી આ બ્રેક થવાની શક્યતાઓ ક્યાં ક્યાં? તો એક તો આ બે છેડા 0 અને 10 લેવાના છે, સંવૃત છે એટલે ત્યાં ચેક કરવું પડશે. 1 પાસે ચેક કરવું પડશે અને 3 પાસે ચેક કરવું પડશે. તો આટલા પોઈન્ટ પર ચેક કરી લઈએ. ચાલો તો પહેલા ચેક કરીએ x 0 આગળ. 0 આગળ ડાબા લક્ષ ચેક કરવાની જરૂર નથી કેમ કે આપણે 0 થી આલેખ જોઈએ છે, 0 ની આગળ જોઈતો નથી. એના માટે આપણને વિધેય આપ્યું નથી. ચાલો તો પહેલા x 0 આગળ f of 0 કેટલા છે? 3. એક્ઝેક્ટ 0 x એક્ઝેક્ટ 0 હોય તો f of x કેટલા? 3. હવે મેળવીએ લિમિટ x ટેન્ડ્સ ટુ બોલો 0 પ્લસ 0 ની જમણી બાજુની લિમિટ f of x ઇક્વલ ટુ
લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ 0 પ્લસ એટલે x ની વેલ્યુ 0 કરતા મોટી, તો f ઓફ x કેટલા લેવાના 3 અને 3 અચળનું લક્ષ અચળ. આ બે ઇક્વલ આવી જાય. ચાલો આગળ હવે અહીંયા લખી દઈએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f ઓફ x ઇક્વલ ટુ f ઓફ 0 થાય છે. આગળ હવે આવીએ x ઇક્વલ ટુ 1. નેક્સ્ટ પોઈન્ટ કયો આવવાનો 1. ચાલો તો 1 ની ડાબી અને જમણી બાજુ વિધેય બદલાય છે, તો ડાબા જમણા લક્ષ અલગ અલગ લઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ f ઓફ x ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ, ચાલો 1 માઈનસ એટલે x ની વેલ્યુ 1 કરતા નાની, તો f ઓફ x લેવાશે 3 અચળનું લક્ષ અચળ. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ f ઓફ x, x ની વેલ્યુ 1 થી મોટી, તો f ઓફ x થશે 4. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ f ઓફ x થવાના 4, લક્ષ થઈ ગયું 4. ચાલો તો અહીંયા બોલો એક પાસે ડાબા અને જમણા લક્ષ કેવું આવી ગયું અલગ અલગ, એનો અર્થ કે LHL નોટ ઇક્વલ ટુ RHL, તો 1 આગળ વિધેય કેવું અસર. આ છેડો ક્લિયર છે, પણ 1 આગળ બ્રેક થાય છે. હવે આગળનો પોઈન્ટ લઈએ x ઇક્વલ ટુ 3 આવે. ચાલો તો પહેલા 3 ની ડાબી જમણી બાજુ વિધેય બદલાય છે એટલે ડાબા જમણા લક્ષ અલગ અલગ. 3 માઈનસ f ઓફ x, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઈનસ 3 ની ડાબી બાજુ f ઓફ x કેટલા 4 અચળનું લક્ષ અચળ. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ f ઓફ x, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ એટલે x ની વેલ્યુ 3 થી મોટી, તો f ઓફ x કેટલા 5 નું લક્ષ 5. ચેક કરો ફરી 3 પાસે ડાબા જમણા લક્ષ અલગ અલગ, માટે LHL નોટ ઇક્વલ ટુ RHL. તો અહીંયા 3 પાસે પણ આલેખ બ્રેક થવાનો એટલે કે અસતત છે. અને હજુ છેલ્લો પોઈન્ટ કયો જોવાનો 10 x ઇક્વલ ટુ 10 આગળ છેડાના પોઈન્ટ શું કામ જોઈએ છે એ હવે ક્લિયર હોવા જોઈએ. જો અહીંયા બંને જગ્યાએ ઇક્વલ ન હોત ને તો છેડાના પોઈન્ટ જોવાની જરૂર નથી. ક્લિયર? ચાલો તો 10 આગળ કઈ વસ્તુ ચેક કરશું તો 10 નું ડાબા લક્ષ અને 10 પાસે મૂલ્ય, 10 ને જમણા લક્ષની જરૂર નથી. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 10 માઈનસ f ઓફ x ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 10 માઈનસ x ની વેલ્યુ 10 થી નાની, તો f ઓફ x લઈશું 5 વાતનું અચળનું લક્ષ અચળ. અને હવે 10 પાસે મૂલ્ય, એનો અર્થ કે x એક્ઝેક્ટ 10 હોય તો પણ f ઓફ x કેટલા લેવાના 5, તો અહીંયા કેવા છે 17, એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 10 માઈનસ f ઓફ x ઇક્વલ ટુ f ઓફ 10 છે. ક્લિયર છે? તો સંવૃત 0 થી 10 માં ક્યાં ક્યાં અસતત થયા 1 અને 3 પાસે, તો લખીએ f એ x ઇક્વલ ટુ 1 અને 3 આગળ અસતત છે. અથવા તો જો સાતત્ય લખવું હોય તો આવું લખી શકાય કે f એ r માઈનસ ગણમાં 1, 3 આગળ સતત છે. આટલું ક્લિયર છે? હજુ અહીંયા ચેક કરી લો, આ બધી ઝંઝટની જરૂર નથી. આપણે ડાયરેક્ટ આલેખ પરથી આન્સર MCQ માં લખી શકીએ છીએ. ચેક કરી લઈએ 0 થી 10 માં જવાનું છે. માની લો કે આ 0 છે, આ બાજુ 10 છે, વચ્ચેના પોઈન્ટ લઈ લઈએ. અહીંયા 1 લઈ લઈએ, અહીંયા ક્યાંક 3 લઈ લઈએ. ચાલો આપણને એવું કીધું છે 0 એક્ઝેક્ટ 0 એ વેલ્યુ કેટલી 3, એક્ઝેક્ટ 0 હોય તો વેલ્યુ કેટલી 3, એટલે અહીંયા લઈ લઈએ એક્ઝેક્ટ 0 એ વેલ્યુ 3. 0 થી 1 સુધી, 0 થી 1 પાસે એક્ઝેક્ટ કેટલી 1 પાસે 3, 1 પાસે 3. ક્લિયર? 0 અને 1 ની વચ્ચે x હોય તોય f of x કેટલા 3, તો આલેખ આમ આવવાનો. આગળ ચલો 1 અને 3 ની વચ્ચે, 1 પાસે બોલો 1 અને 3 ની વચ્ચે કેટલા 4, અહીંયા 4 લઈ લો તો 1 અને 3 ની વચ્ચે કેટલા 4, 1 પાસે 4 નથી, 3 પાસે પણ 4 નથી ની વચ્ચે. ક્લિયર? 3 પાસે કેટલા એક્ઝેક્ટ 3 પાસે 5, એક્ઝેક્ટ 3 પાસે f of x કેટલા 5, એક્ઝેક્ટ 10 પાસે f of x કેટલા 5, અને એમના વચ્ચેના x માટે પણ f of x કેટલા 5. તો આલેખ આમ થવાનો
ચેક કરો. સાવૃતમાં 3 પાસે ક્લિયર છે, 10 પાસે ક્લિયર છે. ક્યાં ક્યાં બ્રેક થાય છે? 1 અને 3 આગળ. ક્લિયર? તો તમે આલેખ દોરી શકો અને પરીક્ષામાં ઘણા બધા વિડિયો એવા જ આવવાના જેના સરળ આલેખ તમે ગણતરી વગર કરી શકો. એટલે MCQ માં કામ થોડું સરળ થઈ જશે. ક્લિયર? પણ પાર્ટ બી માં લક્ષ મૂલ્ય ઇક્વલ દર્શાવવાનું. ઓકે, ચલો નેક્સ્ટ. ચલો નંબર 15 અને 16 હવે જાતે પ્રયત્ન કરશું. વિવૃત અંતરાલ છે એટલે છેડા ક્યાંય ચેક કરવાના થતા નથી. અહીંયા ચેક કરો, 0 ની ડાબી બાજુ લક્ષ 0 થઈ જવાનું, આમાં 0 મૂકવાના. 0 ની જમણી બાજુ માટે આ વિધેય આવશે, બોલો મૂલ્ય 0 જ થઈ જવાનું. અને એક્ઝેક્ટ 0 પાસે પણ કેટલા? 0. તો બોલો 0 પાસે આલેખ કેવો થઈ જવાનો? સતત, કન્ટિન્યુ. 1 પાસે ચેક કરીએ, 1 ની ડાબી બાજુ બોલો 0 થવાનું, 1 ની જમણી બાજુ આ વિધેયનો ઉપયોગ થશે એટલે કે આમાં x1 મૂકી દો તો લક્ષ કેટલું? 4. તો ડાબા જબા લક્ષ અલગ અલગ આવ્યો એટલે 1 પાસે કેવા? અસતત. ક્લિયર? 1 થી મોટી કોઈ કિંમત પાસે હવે પૂછે આના માટે 5 પાસે તોય સતત, કેમ કે 5 પાસે એટલે x થી મોટા બધા x માટે આલેખ 4x પ્રમાણે એટલે સુરેખ પ્રમાણે કન્ટિન્યુ જશે. ક્લિયર? એટલે 5 પાસે પણ સતત. -2 પાસે પણ સતત. બોલો -2 એટલે 0 કરતા નાના, તો આનો ઉપયોગ થશે. ક્લિયર? 2x એટલે સુરેખ છે તો x 0 કરતા નાનો હોય તો આલેખ સુરેખ જ હશે એ બાજુ. ક્લિયર? એટલે અહીંયા આ જાતે પ્રયત્ન લખી દેવો. 16 ક્યાં ક્યાં ચેક કરશું? -1 આગળ અને 1 આગળ. -1 આગળ ડાબા લક્ષ એટલે આમાં કિંમત મૂકશું -2. જબા લક્ષ એટલે આમાં કિંમત મૂકશું. ક્લિયર ને? જબા લક્ષ માટે બોલો આ વિધેય વપરાશે, આમાં -1 મૂકો, લક્ષ કેટલું આવવાનું? -2. અને એક્ઝેક્ટ -1 આગળ બોલો આ વિધેયનો ઉપયોગ કરવાનો છે તો એમાં f(x) કેટલા છે? -2. એનો અર્થ કે -1 આગળ કન્ટિન્યુ. 1 આગળ ચેક કરીએ, 1 ની ડાબી બાજુ તો આમાં લક્ષ 2. 1 ની જમણી બાજુ x 1 કરતા મોટો છે અહીંયા જુઓ ને, એટલે જમણી બાજુ આ જ વિધેય આવવાનું તો આનું લક્ષ 2 જ થાય. ડાબા જબા લક્ષ કેવું થઈ ગયું? ઇક્વલ. એક પાસે એક્ઝેક્ટ એક પાસે મૂલ્ય એટલે બોલો આનો ઉપયોગ થશે, આમાં x1 મૂકો, a2. એનો અર્થ કે 1 પાસે પણ કેવા? સતત. -1 થી નાના તો અચળ એટલે સતત જ છે. -1 ને 1 ની વચ્ચે સુરેખ છે એમાંય સતત છે. x 1 કરતા મોટો હોય તોય અચળ છે એટલે ક્યાંય સતત છે. -1 ને 1 આગળ પણ સતત આવ્યા એનો અર્થ કે આ x belongs to r. આખા r માં f વિધેય કેવું થયું? સતત. ક્લિયર? એટલે બંને જાતે લખી દેશું. આગળ 17 થી હવે જે પ્રશ્નો છે અજ્ઞાત શોધવાના પ્રશ્નો વચ્ચે વચ્ચે આવવાના છે અને અજ્ઞાત શોધવાના પ્રશ્નો MCQ માં વધારે વખત એ પૂછાય કે આ x 3 આગળ સતત હોય તો k શોધો, a અને b વચ્ચેનો સંબંધ શોધો, લેમ્બડા શોધો. આવા પ્રશ્ન MCQ માં વધારે પૂછાય છે. ચાલો ચેક કરીએ. અહીંયા તમને આ વિધેય આપી દીધું છે, વિધેય f(x) 3 આગળ સતત હોય તો a અને b વચ્ચેનો સંબંધ, એનો અર્થ કે x 3 આગળ સતત આપી દીધા છે. અને સતત આપી દીધા છે એનો અર્થ કે આપણી જે સતત થવા માટેની શરતો છે એનું પાલન થાય છે એવું તમને કહી દીધું છે કે ડાબા જબા લક્ષ અને મૂલ્ય ત્રણેય કેવા છે? ઇક્વલ છે એવું અહીંયા તમને આપી દીધું છે. તો સતત સાબિત કરવા હોય તો આપણે ત્યાં એક પરિણામ લાવતા હતા, અહીંયા સતત આપી દીધા છે એનો અર્થ કે પરિણામનો ઉપયોગ કરી શકાય. તો અહીંયા આપણે 3 પાસે સતત છે તો ડાબા અને જબા લક્ષ ઇક્વલ છે એનો ઉપયોગ કરીએ, લખીએ f એ x 3 આગળ સતત છે. f એ x 3 આગળ સતત છે માટે બોલો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઈનસ f ઓફ x એટલે કે ડાબા લક્ષ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ f ઓફ x એટલે કે જબા લક્ષ ઇક્વલ ટુ f ઓફ 3 એટલે કે 3 આગળ મૂલ્ય ત્રણે કેવા થાય? ઇક્વલ થાય. કમ્પ્લીટ. આનો ઉપયોગ કરી શકાય. ચલો આનો ઉપયોગ લઈએ, 3 માંથી કોઈ પણ બે ને ઇક્વલ લઈ લઈએ તો હું અહીંયા લઈ લઉં લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઈનસ f ઓફ x ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ f ઓફ x. વિધેય મુકતા જઈએ બંને બાજુ. આ ઇક્વલ તમને આપી દીધા છે પક્ષમાં કેમ કે 3 આગળ સતત છે એવું કહી દીધું. x ટેન્ડ્સ ટુ 3 માઈનસ એટલે 3 ની ડાબી બાજુ અને x 3 ની ડાબી બાજુ એટલે 3 થી નાનો હોય તો વિધેય કયું લેવાનું? ax 1. આ બાજુ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ એનો અર્થ કે x ની વેલ્યુ 3 કરતા મોટી એટલે 3 ની જમણી બાજુ, 3 ની જમણી બાજુ હશે x
તો 3 થી મોટો હશે ને તો f of x શું લેવાનો bx + 3 આ થઈ ગયા bx + 3 ક્લિયર લક્ષ મેળવી લઈએ વ્યાખ્યાયિત છે ડાયરેક્ટ અહીંયા x3 મૂકી દઈએ તો આ બનશે 3a + 1 અને આ બાજુ થશે 3b + 3 આ બાજુ ભેગા કરીએ તો 3a - 3b = 3 - 1 2 3 કોમન તો a - b શું થઈ જવાના 2/3 તો આ મળી ગયો a અને b વચ્ચેનો સંબંધ MCQ માટેના આ પરિણામો અગત્યના આવા પ્રશ્ન બીજું અહીંયા a અને b વચ્ચેનો સંબંધ લાવો તો ત્રણમાંથી કોઈ પણ બે પરિણામ ઇક્વલ લઈ શકો પણ ધ્યાન રાખો કે તમે ચેક કરો ડાબા લક્ષ એટલે આ વિધેય જબા લક્ષમાં આ વિધેય આ બેને તમે ઇક્વલ લઈ લીધા a b વચ્ચેનો સંબંધ તમને મળી ગયો જબા લક્ષ એટલે આ વિધેય અને ત્રણ પાસે મૂલ્ય એટલે કે આ બેને તમે ઇક્વલ લીધા તો બોલો આ જાવ ચેક કરો ત્રણ પાસે જબા લક્ષ મેળવી લીધા છે અહીંયા તો આ બાજુ શું મળે આપણને 3b + 3 = f of 3 એક્ઝેક્ટ 3 એટલે બોલો આ વિધેયનો ઉપયોગ થશે આમાં 3 મૂકો તો 3a + 1 બોલો આ મળે તે ઇક્વલ આ જાવ કમ્પ્લીટ ચેક કરો ડાબા લક્ષનું મૂલ્ય ઇક્વલ લઈ શકાય આ ત્રણ પરિણામ ઇક્વલ છે એમાંથી કોઈ પણ બે ને ઇક્વલ લઈ શકે એવું કીધું એમાં આ બે ઇક્વલ લઈ ગણી ગયા આપણે હમણાં ચેક કરીએ આ બે ઇક્વલ લઈએ તો આ જ મળે આ બે ઇક્વલ લઈ શકે ડાબા લક્ષનું મૂલ્ય એ લઈ શકાય નહીં તમને a અને b વચ્ચેનો સંબંધ નહીં મળે ક્લિયર શું કામ આ બે ઇક્વલ લેશો બંનેમાં વિધેય એકના એક જ ડાબા લક્ષ મેળવો તો એટલે આમાં 3 મૂકવાના 3a + 1 ત્રણ પાસે મૂલ્ય મેળવો તો એ જ આવે બધી બાજુ બધું કેન્સલ થઈ જશે 0 = 0 આવી જશે ક્લિયર એટલે આ બંને શરતો છે ને એના માટે એકનું એક જ વિધેય આવે છે એટલે કે આપણે a અને b વચ્ચેનો સંબંધ જોઈએ છે તો આ બંને વિધેયનો ઉપયોગ થવો જોઈએ એટલે અહીંયા ડાબા લક્ષને મૂલ્ય ઇક્વલ લઈ શકાશે નહીં જબા લક્ષને મૂલ્ય ઇક્વલ લઈ શકો અથવા તો આ બંને લક્ષ ઇક્વલ લઈ શકો એટલે બંને વિધેયનો ઉપયોગ થાય ક્લિયર નેક્સ્ટ ચાલો આગળ નંબર 18 લેમ્બડાના કયા મૂલ્ય માટે આજે f of x તમને આપ્યો છે એ વ્યાખ્યાયિત વિધેય x = 0 આગળ સતત થાય અને x = 1 આગળ સતત થાય એનો અર્થ કે 0 આગળ સતત થવા માટે લેમ્બડા કેટલા હોવા જોઈએ 1 આગળ સતત થવા માટે લેમ્બડા કેટલા હોવા જોઈએ ચલો તો અહીંયા સતત છે કે એને ચેક કરવું છે આપણે સતત છે કયા લેમ્બડા માટે સતત થાય એવું જોવું છે તો હું ધારી લઉં x 0 આગળ પહેલા સતત છે લેમ્બડા મેળવી એવો લેમ્બડા મળે કે નહીં ચેક કરીએ આગળના પ્રશ્ન જેવું જ કામ છે પહેલા ચેક કરીએ x = 0 આગળ ચલો x = 0 આગળ ચલો x = 0 આગળ સતત હોય તો આપણે પરિણામો લખી દઈએ હમણાં ધારો કે x = 0 આગળ f સતત છે તો શું લખી શકાય લિમિટ x → 0 - f of x equal to limit x → 0 plus f of x equal to f of 0 ત્રણેય કેવા થાય ઇક્વલ થાય ક્લિયર ચલો આમાંથી કોઈ પણ બેને સરખાવવા પણ મેં તમને કીધું બંને વિધેય એકના એકમાં આવતા હોય લેવાય નહીં એટલે કે અહીંયા ડાબા લક્ષ અને મૂલ્ય બેને ઇક્વલ લેવાશે નહીં ડાબા લક્ષ અને જબા લક્ષ ઇક્વલ લઈ શકાય જબા લક્ષ અને મૂલ્ય આ બેને પણ ઇક્વલ લઈ શકાય ચાલો તો અહીંયા લખીએ આપણે તો લિમિટ x → 0 - ડાબા જબા લક્ષ ઇક્વલ લઈ લઈએ f of x equal to limit x → 0 plus f of x મુખ્યમાં લખ વિધેય પહેલા લિમિટ x → 0 માઈનસ x ની વેલ્યુ 0 કરતા નાની હોય ત્યારે f of x શું લેવાશે લેમ્બડા * x² - 2x equal to લિમિટ x → 0 પ્લસ એટલે કે x ની વેલ્યુ 0 કરતા મોટી છે તો f of x માટે વિધેય કયું લેવાશે 4x + 1 ચાલો કિંમત મૂક્યામાં લક્ષ x 0 મૂકો તો આ બાજુ શું થઈ જાય 0 equal to આ બાજુ 0 મૂકો આ શું થઈ જશે 1 બોલો 0 = 1 ક્યારે શક્ય નથી લખે જે શક્ય નથી એનો અર્થ કે લેમ્બડાની કોઈ પણ કિંમત માટે આ ક્યારે 0 આગળ સતત થશે નહીં લેમ્બડા તમે કોઈ પણ મૂકી દો મેં અહીંયા લેમ્બડા 5 લીધો ચાલો તો અહીંયા 5 આવે તો 0 પાસે આ બાજુ શું થઈ જાય 0 અહીંયા ચાલો અહીંયા લેમ્બડા હતો જ નહીં તો આ લક્ષ કેટલું મળવાનું 0 આગળ 1 આ બાજુ 0 આગળ લક્ષ તો ફિક્સ છે 1 જ આવવાનું આ બાજુ 0 આગળ લક્ષ 0 જ આવે લેમ્બડા અહીંયા 5 મૂકો તો 0 આગળ આ 0 0 0 થઈ જવાનું
એટલે લેમ્બડાની કોઈ પણ કિંમત આવે ક્યારેય આ બે ઇક્વલ થશે નહીં. આ બાજુ હંમેશા 0 જ આવશે તમામ લેમ્બડા માટે, આ બાજુ હંમેશા 1 જ આવશે, 0 પાસે જ આવશે. એટલે કોઈ લેમ્બડા પાસે આ ક્યારેય ઇક્વલ થવાના નથી. એનો અર્થ કે f લેમ્બડાના કોઈ પણ કિંમત માટે 0 આગળ સતત થશે નહીં. ક્લિયર છે? તો લખીએ અહીંયા માટે f એ લેમ્બડાની કોઈ પણ કિંમત પાસે કોઈ પણ કિંમત માટે x 0 આગળ સતત ન થાય. આ સમજાશે? કેમ કે કોઈ પણ આ ગણતરીમાં તમે લેમ્બડા અહીંયા વારાફરતી ગમે તે મૂકી જાવ 10 50 100 20 દર વખતે આ જ આવશે અને આવું ક્યારેય શક્ય નથી. આનો અર્થ કેવો? એક પણ લેમ્બડા મળે નહીં. કમ્પ્લીટ છે? ચાલો બીજો પ્રશ્ન લઈ લઈએ હવે કે 1 આગળ સતત થાય કે નહીં, એવો લેમ્બડા મળે કે નહીં ચેક કરીએ. એવા કેટલા લેમ્બડા મળે? x 1 આગળ ધારી લઈએ, ધારો કે f x 1 આગળ સતત છે. ચાલો 1 આગળ સતત તમે ધારી લીધા છે, એનો અર્થ કે તમે આ પરિણામનું પાલન થાય છે એવું ધારી લીધું. કયું? x → 1 - f of x equal to limit x → 1 plus f of x અને equal to 1 આગળ મૂલ્ય. આ ત્રણે ત્રણ ઇક્વલ થાય છે એવું તમે ધારી લીધું છે. આનો અર્થ એવો થયો. ચાલો તો ફરી ચેક કરીએ. અહીંયા ત્રણમાંથી કયા બેને સરખાવી શકાય? ચેક કરો x કેટલા લેવાના? 1 - 1 plus અને 1. ચેક કરો 1 - 1 plus અને 1. ત્રણે ત્રણ 0 કરતા મોટા, એટલે ત્રણે ત્રણ આમાં જ આવે. ખાસ આ વિચારજો, અહીંયા ભૂલ ન થાય. x 1 - એટલે x ની કિંમત 1 થી નાની પણ સહેજ જ નાની. ક્લિયર? 1 ને ફોલો કરે છે એટલે 0 તો બહુ દૂર છે. 0 કરતા તો કેવા હોય? 1 - મોટા જ હોય. 1 plus એ 0 કરતા મોટા જ હશે અને 1 પણ 0 કરતા મોટા જ છે. ત્રણે ત્રણ કેસમાં આ જ વિધાન આવવાનું, આ જ f of x આવવાનું. ક્લિયર? તો કોઈ પણ બેને સરખાવી દો. લિમિટ x → 1 - f of x equal to limit x → 1 plus f of x. ડાબા જવાબ ઇક્વલ લઈ લઈએ, તમે મૂલ્ય લઈ શકો. ચાલો લિમિટ x → 1 - f of x નક્કી કરીએ. x ની વેલ્યુ 1 થી નાની પણ 0 થી તો મોટી જ હશે, એટલે આમાં જ આવશે. f of x લેવાશે 4x + 1. ચાલો અહીંયા લિમિટ x → 1 plus 1 plus માટે f of x શું આવવાનું? 4x + 1. ચાલો લક્ષ મેળવી લો. 1 મૂકી દો તો આ 5 ઇક્વલ ટુ અહીંયા 1 મૂકો તો આ 5, જે હંમેશા સત્ય. હંમેશા કેવું બને? સત્ય. એનો અર્થ કે લેમ્બડા અહીંયા 10 મૂકો અને આની સાથે કઈ લેવા દેવું? 1 પાસે. અહીંયા 50 મૂકો ને તોય ચાલે, તોય 1 આગળ તો આ પ્રમાણે કન્ટિન્યુ છે ને. x 0 થી મોટા હોય તો વિધેય કેવું? સુરેખ. તો 0 ની જમણી બાજુ આલેખ સુરેખ જ આવવાનો છે. તો 0 થી મોટી કોઈ પણ કિંમત પાસે, આ એક પાસે નહીં, 0 થી મોટી કોઈ પણ કિંમત પાસે અહીંયા લેમ્બડા ગમે તે મૂકો, આલેખ સતત જ આવે. ક્લિયર? તો અહીંયા શું લખી શકાય? તો લેમ્બડાની દરેક કિંમત માટે, લેમ્બડાની દરેક કિંમત માટે અથવા તો કોઈ પણ કિંમત માટે f એ x = 1 આગળ સતત થાય. લેમ્બડા તમે ગમે તે લઈ લો, એને આની સાથે કંઈ લેવા દેવા નથી. 0 થી મોટી કોઈ પણ કિંમત પાસે બોલો સુરેખ જ આલેખ હશે. ક્લિયર? તો અહીંયા લેમ્બડા ગમે તે હોય, એને આની સાથે કંઈ લેવા દેવા નથી. ક્લિયર? ચાલો તો આજે અહીંયા સુધી રાખીએ. બંને ક્લાસમાં જેને જ્યાંથી બાકી છે, કદાચ એક વર્ગમાં તો 18 થી બાકી છે, લાઈવ પ્રશ્ન બહુ સારો એવો વ્યવસ્થિત લખી દેવો અને બાકીના હવે નેક્સ્ટ લેક્ચરથી બધા સાથે થઈ જશું. નમસ્કાર, થેન્ક યુ. જોઈએ નેક્સ્ટ લેક્ચરમાં આગળ.